અમદાવાદ શહેરમાં ફરી એકવાર દારૂબંધીના લીરા ઉડ્યા. મહિલા બુટલેગરોએ પોલીસ સામે બિયરના ટેન ફેંક્યા. ખોટી વાત છે, જમીન પર ટીન ફેંક્યા પોલીસથી બચવા માટે. આજે સવારે નરોડા નાના ચિલોડા સર્કલ પાસે બે મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે રકઝક. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે મહિલાઓ બિયરના ટીન ભરેલા થેલા સાથે ઝડપાઈ હતી. મહિલાઓએ રોડ વચ્ચે આ થેલાઓ રાખી પોલીસ પર બિયરના ટીન ઘા કર્યા હતા. નરોડા પોલીસે થેલાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. જાહેર રોડ ઉપર મહિલા બુટલેગરો દ્વારા પોલીસ ઉપર બિયર ફેંકવામાં આવે એવી વાતો હતી. શું આખો મામલો હતો? નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી સવારે અને ત્યાંથી એક રિક્ષા અને નાના ચિલોડાથી લોકોએ ક્રોસ કરી અને એ રિક્ષા લઈને ભાગવા લાગ્યો. પછી એને આગળ બાઇક કર્યું તે છતાં પણ બાઇક પર ચડાવવાનો પ્રયત્ન કર્યો. બાઇકના આગળ એ નજીક આવ્યો. પછી બાઇક થોડું આગળ ગયું અને એ વેદ બંગલો સરદારનગર પોસ્ટની હદમાં હતો. ત્યાં એ બાઇક અમે ઊભું રાખ્યું અને અંદર એ રિક્ષાવાળા ઈસમને પકડ્યો. એટલામાં જે અંદર જે બે મહિલાઓ બેઠી હતી, છારા હતી, એ પોતે પોતાની ધરપકડથી બચવા માટે અને આજુબાજુ પબ્લિક ભેગી થઈ ગઈ હતી એના માટે પોતે બિયરના થ્રો રોડ ઉપર કર્યા. એના માટે બિયરના ભરેલા ટીન હતા એ રિબાઉન્સ થયા. એટલે જે પોલીસ પર બિયર ફેંકી એ વાત તદ્દન ખોટી છે, એને હું નકારી લઉં છું. અને જે તે વખતે આજુબાજુ ટોળા ભેગા થઈ ગયા અને મહિલા પોલીસને અમે કોલ કર્યો ત્યાં સુધી મહિલા પોલીસ આવી નથી. એટલે એ ટોળાનો હિસ્સો બનીને એ મહિલા આરોપીઓ ભાગી ગયા હતા. એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે ને જે તે વખતે જે આરોપી છે નિતેશ, જે રિક્ષા ડ્રાઈવર છે, તે પણ સારો છે, તે પણ એમની સાથે સંકળાયેલ છે. એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓને પણ રાઉન્ડ અપ કરી એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસે કુલ 45 જીવતા ટીન જે 9,900 રૂપિયાના છે, બીજા ખાલી ટીન કે જે ફૂટી ગયા હતા જે 20 ટીન છે એને પણ કબજે કરેલા છે. ઉપરાંત રિક્ષા પણ કબજે કરેલી છે. ટોટલ પોલીસે 42,900નો મુદ્દામાલ કબજે કરેલો છે અને તમામ આરોપીની ધરપકડ કરેલી છે. બુટલેગર મહિલાઓના જે નિતેશ છે એ લોકોનું શું બેકગ્રાઉન્ડ છે? કેટલા સમયથી દારૂનો ધંધો કરતા હતા? અગાઉ કોઈ ગુના પાસા? હા, એ સરદારનગરમાં દેશી દારૂનો ધંધો પણ કરે છે અને ઇંગ્લિશ દારૂનો ધંધો પણ આ બંને બહેનો કરે છે અને આ નિતેશ એમનો હેલ્પ કરે છે. અને આ બહેનો વિરુદ્ધ સરદારનગરમાં પણ અલગ અલગ ગુના નોંધાયેલા છે અને અંદર 107, 151 પણ થયેલી છે અને લગભગ એક બેના વિરુદ્ધમાં લગભગ 4 થી 5 ગુના પણ છે. સાહેબ, આ લોકોને એમઓ સુધી કેવી રીતે દારૂ સપ્લાય કરે છે? છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ બોર્ડર પારથી દારૂ લઈ અને અમદાવાદ સુધી લાવીને વેચતા હોય છે બિયરો. કઈ રીતે આખી એમઓ? એ મહિલા પોતે અહીંયા શટલમાં જાય અથવા કોઈ પણ ટ્રાવેલ્સમાં અહીંથી જતા રહે છે. રતનપુર બોર્ડર અથવા એનાથી આગળ રાજસ્થાન બોર્ડરમાં કોઈ પણ જગ્યાએ જતા રહે અને ત્યાં લોકલ ગામના માણસો હોય તેમને 400-500 રૂપિયા આપે અને ત્યાંથી એ ગામના માણસો હોય એ એમને અહીંયા આપી દે અને અહીંયા એક જાતની પોતાની જે પાસે સાલ હોય કે ગમે તો એમાં વીંટાળી દે કે પોતાનું લગેજ છે એ રીતે. અને એ રીતે અવારનવાર ટ્રાવેલ્સમાંથી પણ આવે છે.